નર્મદા જિલ્લા ભાજપાના પૂર્વ મંત્રી અને નાંદોદ તાલુકાના ભાજપના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના રાજકીય સલાહકાર સુરેશ વસાવાએ પાર્ટીના સક્રિય સભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે. તો સુરેશ વસાવાએ જિલ્લા પ્રમુખને રાજીનામું આપ્યું છે. પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારના નામને પગલે આદિવાસી સમાજ સાથે થયેલા અન્યાયને પગલે રાજીનામું આપવામાં આવ્યું હોવાનું જાણવા મળી આવ્યું છે. તો નાંદોદ તાલુકાની પંચાયતની પોઈચા બેઠક પર આદિવાસી સમાજની જગ્યાએ બીજા સમાજની વ્યક્તિએ પાર્ટીએ ટિકિટ આપતા આ રાજીનામું આપવામાં આવ્યું છે. હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કેટલાક લોકોને મેન્ડેટ આપી અને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. એ પૈકી પોઈચા બેઠક ઉપર રાજપીપળા નાંદોદ તાલુકામાં પોઈચા બેઠક જે આવેલી છે, પોઈચા બેઠક પર આદિવાસી સ્ત્રી અનામત છે. આ આદિવાસી સ્ત્રી અનામત બેઠક ઉપર આદિવાસી મહિલા જ ઉમેદવાર હોવી જોઈએ, પરંતુ ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા આદિવાસી સમાજની દીકરી અન્ય સમાજમાં રોહિત સમાજમાં ગયેલી એવી દીકરીને ટિકિટ આપી સમાજ પર ખૂબ મોટો અન્યાય કરેલ છે. આ અન્યાયના વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીમાંથી મેં રાજીનામું આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં હું 87થી અમે લોકો જોડાયેલા હતા. મારો પરિવાર ભાજપ એટલે અમારો એક પરિવાર હતો, પરંતુ આજ દિન સુધી ભાજપ માટે જે કર્યું છે એની ખૂબ મોટી લાંબી લિસ્ટ થાય એવી છે. પરંતુ સામાન્ય નાના મોટા આપણે જણાવું કે એક દિવસ એવો હતો કે ધારાસભ્ય તરીકે શબ્દશરણ તળવી 2012માં ફોર્મ ભરવા ગયા ત્યારે ફોર્મ રદ થતું હતું. ત્યારે મને જ્યારે જાણ થઈ ત્યારે હું એ ફોર્મ મારી સાથે કમલેશ પટેલ, પ્રકાશ વ્યાસ અને સ્વર્ગીય જયંતિ ભાટિયાને સાથે લઈ જઈ અને આ ફોર્મ કેવી રીતે રદ થયું છે તેની જાણકારી મેળવીને તાત્કાલિક જ ફોર્મ ભરીને મેં આ ફોર્મ માન્ય કરાયું હતું. આવી શ્રેષ્ઠ કામગીરી કરવાની આપણામાં ક્ષમતા અને તાકાત હતી. અને સાથે ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય કોઈ દિવસ કોઈ અપેક્ષા નહીં, પાર્ટી આપે તો લેવું અને પાર્ટી કોઈ પણ દિવસે જે કામગીરી આપે તે કામગીરી આપણે કરવી, આવી એક ભાવના સાથે પાર્ટી સાથે જોડાયેલા હતા. અમારા પરિવારમાં રાષ્ટ્રીય ભાવના એક ખૂબ મોટો વિષય હતો. પરંતુ મારા સમાજ પર જ્યારે હું સમાજ થકી છું, મારા સમાજને જ્યારે અન્યાય થતો હોય ત્યારે સમાજ માટે બોલવું એ પણ મારી જવાબદારી એક સમાજના અગ્રણી તરીકે બને છે. તો મારા સમાજને જે અન્યાય થયો છે કે સમાજની બહાર ગયેલી દીકરીને આદિવાસી સમાજની ટિકિટ આપી અને જે સમાજનું ઘોર અપમાન કરેલ છે અને એના કારણે વ્યક્તિગત થઈને હું રાજીનામું આપું છું. મારી માંગ કંઈ નથી. પાર્ટીમાંથી મારે રાજીનામું મેં તો આપી દીધું છે. હવે પાર્ટીએ ડિસિઝન લઈ લીધો છે. પાર્ટી જે કરે તે, પણ મને મારા સમાજના સાથે હું રહેવા માંગુ છું. સુરેશભાઈ જેઠાભાઈ વસાવા, રાજપીપળા. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.